આજ પણ તેની તલવાર વખણાય, સિરોહીની તલવાર આજ પણ વખણાય. સિરોહી મહારાજ અને નવલદાન આસિયા નામનો એક ચારણ બેઠા બેઠા ચોપાટ રમે. હવે તો આવી ગઈ મોબાઈલમાં લુડો કીએ, શું કીએ, લુડો. હા જો ગજનું બટકું પણ ગજબનું છે દુનિયા આખી. એટલું પણ કેટલું વિજ્ઞાન આગળ વધ્યું છે. અને એવું ન માનતા કે આપણી પાસે નહોતું. હવે એ પછી વાત બીજી વખત કંઈક વાત હું કરી. મારે જે પ્રસંગ કેવો છે, સિરોહી મહારાજ અને નવલદાન આસિયા નામનો ચારણ ચોપાટ રમે. ચોપાટ રમતા રમતા, ચોપાટ રમે છે ને ભાઈ તાવારી છે. એ તો જે રેમા હોય ને ખબર પડે. આમાં કોઈ રેમા થયો ચોપાટ? કોઈ નથી રેમા. એ તો તાવારી રમત છે. હા, એમાં ગોઠણિયા વારી જાય. અને અમુક અમુક હરખા રમવા વાળા વેરા થાય ને તો 3-3 દિવસ ચોપાટ નો હોકેલાય, 3-3 દિવસ સુધી પથરાયેલી રહીએ. હા, ચોપાટ એવી રમત છે. એમાં બરોબર સિરોહી મહારાજની કાંકરી એવી જગ્યાએ હતી કે જો 12 દાણા પડે, નવલદાન આસિયા છે ચારણ છે, એ સિરોજી મહારાજની કાંકરીને મારે અને ચારણ ચોપાટ જીતી જાય. એવો દરબારી દાયરો બેઠો તો કોણ હારે કોણ જીતે, કોણ હારે કોણ જીતે. અને એમાં 12 દાણાની જરૂર. 12 દાણા છટકી જાય તો નવલદાન હારી જાય, 12 દાણા મળી જાય તો સિરોહી મહારાજ હારી જાય. અને એમાં નવલદાને હાથની માલિક પાહા લીધા અને આમ પાહા ફેરવા. અને પાહા ફેરવતો 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 કે સૌરાષ્ટ્રની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. 12 દાણા પડ્યા, પોબાર એટલે 12 દાણા પડ્યા. અને નવલદાને ગોઠણિયા વારી પોતાની કાંકરી લઈ અને સિરોહી મહારાજની કાંકરી માથે કાંકરી મારી પણ લાકડાના ચોકઠાના કટકા કરી નાખ્યા. હાથની માલિકો કણસું ખૂતી ગયું, લોહીના ટેસિયા આવી ગયા. એવી ભીંહ દઈ કાંકરી મારી અને સિરોહી મહારાજે ચોપાટનો છેડો ઉપાડી અને ચોપાટ વીખી નાખી. ચારણ પાહા નાખતા પેલા હું બોલ્યો હતો કે મહારાજ મેં તો એમ કીધું કે હોરઠની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. કે જીવે છે કે હું તો કાળા માથાનો માણસ છું એટલે કદાચ ને કહી દઉં, પણ નિર્જીવ પાહા એમ કહે કે હજી જીવે છે, હજી જીવે છે, હજી જીવે છે. આ પાહા એમ કહે છે, જો મહારાજ પાહા એમ કહે છે. અને સિરોજી મહારાજ કીધું ચારણ સિરોહી મૂકી નીકળી જા, ધરતી છોડી નીકળી જા. મારા દેશ છોટો દિવસો એના દેશ છોટો નહીં. કે તો કે આજ પણ એવા દાતાર હોય ને કોઈ માથું દીએ એવો માણસ હોય તો મને એ ધરતીમાંથી ગોત્યા તેથી સિરોહીનું પાણી પી જાય ત્યાં સુધી પીતો નહીં. અને એ ચારણ નીકળી ગયો. રાજસ્થાનની ધરતી છોડી રજવાડા તપાહે જાય, વાત કરે એટલે કોઈ એમ કે હોનું માગો તો દઈએ, કોઈ એમ કે હાથી માગો તો દઈએ, કોઈ એમ કે રૂપિયા માગો તો દઈએ, કોઈ એમ કે ભેંસ માગો તો દઈએ, કોઈ કે જમીન માગો તો દઈએ. પણ બાપા હળાળ કડજુગ છે, માથું કોણ દીએ? એક રજવાડું, બીજું રજવાડું, ત્રીજું રજવાડું, એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, એક ગામ ધણી, બીજો ગામ ધણી, ત્રીજો ગામ ધણી. ચારણ નિરાશ થઈ ગયો. ધરતી વિરતો વિનાન થઈ ગઈ છે. પણ નક્કી કર્યું કે હવે છેલ્લે આ પંથે હાલ્યું જવું છે. સોમનાથ દાદાના દર્શન કરી અને પછી દરિયાને ડીલ હોપી દેવું છે. બરોબર રોંઢાનું ટાણું અને જહદણની બાજુમાં પારેવાડા ગામની ધરતી માથે ઘોડિયા ડાબલા માંડ્યા. સૂર્યનારાયણ બેક નાળાવા હતા અને એમાં 4-5 આદમી બેઠેલા શંકરના મંદિરના ઓટે. આમથી ઘોડી આવતી હતી, એ બેઠા હતા. એમાં એક કીધું ભા કોક ચારણ લાગે, ચાલો ઊભા થઈ જય માતાજી કરીએ. એ જઈ અને ઘોડીની લગામ પકડી, બા જય માતાજી બાપ, જય માતાજી. ચારણ છો? હા બાપ ચારણ છો. ક્યાંથી આવો? રાજસ્થાનથી આવું બાપા. અહીંયા આપણા 7-8 ઘર છે, સૂર્યનારાયણ મેરી બેહવાની તૈયારી છે. આજની રાત અહીંયા રોકાઈ જાઓ અને સવારે તમે જાયજો. એ તાણી કરી અને ગઢમાં લઈ ગયા. સાંજે વાળું પાણી કરી અને બેઠા. પણ ચારણ જે જમતો હતો ને એના ઉપરથી ગરધણીને થયું કે આ કંઈક લઈને નીકળ્યો છે, વેદના લઈને નીકળ્યો. આના કોળિયા એમ કહે છે. બેહાડીને પૂછ્યું કવિરાજ કઈ મૂંઝવણી? હા બાપા બહુ મોટી છે. કે શું?
આખી ઘટના વર્ણવીને કીધી, આ રીતે સિરોહી છોડી નીકળો છું, માથું જોઈ છે, અરે મારા બાપ, એમાં હું હોઈ જાઉં, સવારે જડી જાય, સવારે જડી જાય. ઘણા દિવસનો થાકેલો ઉદાગરા ભરી ચારણ હોઈ ગયો. સવારે 2 ઘોડીઓ તૈયાર થઈ અને ધુમાપડ બાગડતા એ ઘોડીઓ હાલી નાનકડા એવા પંખીના માળા દેવા ગામની માલિકો આવીને એક આયરની ડેલી આવી અને 2 ઘોડીઓ ઊભી રહ્યું. અને એમાં જે પારેવાડાનું ચારણ હતું એને હાથ નાખ્યો કે આપા રામ ઘીરે છે, બાપા રામ ડાંગર છે ઘીરે. લોહરીની પાયરે આવીને આયરાણીએ કીધું કે કવિરાજ ઘેરે તો નથી, બારી ગામ ગયા, પણ ઘર ક્યાં ભેરું લઈ ગયા? એમ ઘોડે બેહીને વાત ન થાય, હેઠા ઉતરો બાપ, હમણાં રૂંઢો થાય તો આવી જાય કે અમે ચોરે ઉતરીએ છીએ, ત્યાં ચા પાણી મોકલાવી દેજો. અહીંયા કઈ કામ આવી ગયું. 1 દી 2 દી 3 દી નીકળી ગયા. 3જે દી રામડાંગર ઘેરે આવ્યા. આયરાણીએ કીધું 3 દી થયા, 2 ચારણો આવ્યા છે, ચોરે ઉતર્યા છે, ન્યાયના રોટલા પોતી જાય છે, ચા પાણી પોતી જાય છે, પણ તમારું ખાસ કામ લઈને કે આવ્યા હોય એવું લાગે છે. અને એ અડીખ માયર ચોરાના પગથિયાં ચડ્યો. કવિરાજ પધારો ઘેરે. મામા વેણ દે તો આવું, વચન દે તો આવું. કે બાપ વતન તો આભના તારા લેવી દેવાની વાત છે, તો કારા માથાનો માણસ તો મારાથી ન થાય, પણ મારા પંડ પૂરતી વાત છે ને, ત્યાં સુધીનું હું તમને વચન દઉં છું. મારા માં તારા થાય એવું છે કે શું કે આ રીતની ઘટના બની, ચોપાટ રમતા પહાએ આ રીતે હોકારો દીધો, માથાનું દાન જોઈએ છે. અરે બાપ, એ કે મારે બીજે માગવા જવું પડે, એ તો મારું છે ને, એમાં હું માથું દેવું, એમાં હું. હા હાલો 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 ઘીરે હાલો, ઘીરે હાલો. એ ક્યાં મારે માગવાનું, એ તો મારે દેવું છે ને, એમાં હું આટલી બધી તમે રકજક કરી. હાલો ઘીરે. એ ઘીરે તેડી ગયા. બ્રાહ્મણે તેડાવ્યા, મુહૂર્ત જોવરાવ્યા. એ ઘડી ચોઘડિયા પલ બ્રાહ્મણે મુહૂર્ત જોઈ દીધા. આજુબાજુ વાવડો વાત લઈ ગયો. એ વાત ચારે બાજુ ફેલાવા માંડી ગઈ. માણસો કોઈ સમજાવવા આવવા માંડી ગયા, કોઈ ચારણને જોવા આવવા માંડી ગયા. 5 જાય 5 આવે, 5 જાય 10 આવે. એ વાત ફરતા 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 ઠેઠ વડતાલ ગઈ. વડતાલ ગયા. તેથી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ શ્રીપતિજી મહારાજ, અને શ્રીપતિજી મહારાજને કાને વાત આવી. કાને વાત આવ્યા પછી ત્યાંથી ચિઠ્ઠી લખાણી, અને ચિઠ્ઠી રામડાંગર પાસે આવી તો માલિકો લખ્યું હતું કે શિક્ષાપત્રીની માલિકો સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ લખ્યું છે કે મારા હરિભક્તએ અંગછેદન ન કરવું, ને અંગછેદન કરે તો અમારી ભક્તિ સંપ્રદાયની બહાર ગણા. નિરાશ થઈને ચાર બેસી ગયો આયર. ચારણે કીધું મામા હું ચિઠ્ઠીવાથી નિરાશ થઈ ગયા. ધર્મ સંકટ આવ્યું. કવિરાજ કે શું કે એક બાજુ તમારું વચન છે, એક બાજુ મારા ગુરુ મહારાજના ગાદીપતિનો આદેશ કે શું કે અંગછેદન કરે તો અમારા સંપ્રદાયની માલિકો નહીં હાલે, હરિભક્ત નહીં ગણાય, કંઠી તોડી નાખ. ચારણ મરક મરક દાંત કાઢીને કહે મામા કે હા, કે તમે હાથે માથું ઉતારો તો અંગછેદન કર્યું કહેવાય ને? કે હા. કે કોઈ બીજો ઘા કરે તો? બીજો તો કોઈ ઘા કરી શકે ને? કે હા બીજો ઘા કરી શકે. કે તો મુહૂર્તે મુહૂર્તે ઉભું રાખજે, ઘા હું કરે. અને એ પંખીના માળા દેવા ગામની માલિકો સાહેબ એ મુહૂર્ત ઘડી આવીને એ બોલતી હતી. એ ચોરે બ્રાહ્મણો આવી ગયા. માં ભવાની તલવારની પૂજા થઈ. એ બાજોઠની માથે સફેદ હૃદયું નખાણી, ત્રાંબાના ત્રાહ મુકાણા. બ્રાહ્મણોએ આવી શ્લોક બોલ્યા. એ કેસર ચંદાનું તિલક રામ ડાંગરને કર્યું, ચારણને તિલક કર્યું, ભવાનીની પૂજા કરી, માથે પાઘડી બાંધી, સફેદ પાઘડી, અને અડીખમ આયરે માથું ધરી અને ઉભો રહ્યો. કીધું કવિરાજ કરી ઘા. અને હાથની માલિકો તલવાર લીધી ચારણે. જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરની કરી ભગવતીને યાદ કરી અને તલવારનો ઘા કર્યો. એ ફેરવીને તલવારનો ઘા કર્યો એટલે પાઘડી લઈ અને તલવાર ઠારમાં ભટકાવી. એ રામ ડાંગરે ઉભા થઈને કીધું કવિરાજ ઘા કરતા ચૂક્યા કે માગતા ન ચૂકવું લેતા ચૂકવું? માગતા ન ચૂકવું એ માથું લેતા ચૂકવું?
કે તો પાઘડીએ કેમ ઘા ગયો, ગળે કેમ નું ગયો? રામ ડાંગર, મારે માથાના દાનનો દેનારો જોતો તો માથું નહોતું જોતું. આવા માથા જો લઈ લઈ તો પૃથ્વી વિરત્વ વિનાની થઈ. કુતિયાણાની બજારમાં છાણા વેચીને છોકરાઓને ઉજેરે છે. કુતિયાણાની બજારમાં છાશ વેચી, છાણા વેચી અને દીકરાઓને મોટા કરે છે. અને એક દિવસ હુંડો લઈને હાલી જતી તેને કૌટુંબિક દેર હામો દોડીને એટલું કીધું, ભાભી હવે તો રામદેને ક્યાંક નાખીએ, હવે તો રામદેને ક્યાંક નાખીએ, હવે હાજો નહીં થાય. કેટલાક વર્ષ બગાડે, તારી જુવાની સુધારી લે, તારી જિંદગી સુધારી લે. અને તેદી બાઈ મરક મરક દાંત કાઢીને એટલું કીધું, તું દેર તો હું કહેવા માગે છે ને હું સારી રીતે સમજુ છું. ઘણા સમય થયા તો મને બોલાવવાની કોશિશ કરતો તો મોઢું મળી વહી જતી હતી, કોઈ દી બોલતી નહોતી. પણ હિમાલય ઊભી રાખીને મને બોલાવો ને, મારો તારા જવાબ જોઈ છે ને, તાર બોલાવો ને એટલે મારે બોલવું પડે છે. તારે આંખની માલિકો હરોપોલિયા રમે ને કામ ના હું જોઈ શકું છું. તારે મારો જવાબ જોઈ છે ને. અને તેથી એક માલધારીની અભણ બાય છાણા વેચી અને છોકરાઓને નભાડનારી એ ખાગેથરી ડુંગરના હિમાળે તેથી એટલું બોલી હતી. સાંભળી લે દેર મારા શબ્દો. કઈ હું ડગું તો હામો ડુંગર ડગે, અને પૃથ્વી પાતાળ જાય. અમારા પરિણામ પરો કરું તો ડાડો હુરજ ઝાંખો થાય. અમારા પરિણામ, મારા પરિણામને જો પરો કરું ડાડો હુરજ ઝાંખો થાય. મોઢેથી મલકીએ નહીં. હું મારા મદદથી ફેર પડે ને તે ખાગેસીનો ડુંગર ભાગીને ભૂકો થઈ જાય. મારા મારાથી ભારે ફેર પડે ને તેથી પૃથ્વીના શેષના ગોટો ખવડાવી દઈએ. ડાડો હુરે છે ને એ વાદળાની માલિકોનું મોઢું હંતાડી દે, મોઢું હંતાડી દે. મારા દાંત ભાડ્યા દાડ તણે અને રેખું રામદે દેર. મારા દાંત છે ને ફક્ત દાંતણે ભર્યા છે, દાંતણ સિવાય કોઈને ખબર નથી મારા દાંત કેવા છે. અને મારી રેખું છે ને મારા ધણીએ ભારી છે, એના સિવાય દુનિયામાં કોઈને ખબર નથી મારી રેખું. આ તાકાતના પૂજારી છે બાપા. આ શક્તિના આપણે ઉપાસક છીએ. આ શક્તિ હોવી જોઈએ. ધન કેટલું છે કેટલું નથી એ મહત્વનું નથી. ભણજો, અભ્યાસ કરજો. અભ્યાસની હારોહારે આ સંસ્કારને જાળવી રાખજો. આ આપણી હિન્દુસ્તાનની ધરતીના સંસ્કાર છે. આ તાકાત છે, આ ઉર્જા છે. તમે એમ માનો છો કે કઈ કઈને જે રીતે ચિત્રા સેવા કઈ કઈ હોય? નાનકડી વાત મારે આપણે કરવી છે. દેવાસુર સંગ્રામની માલિકો રાક્ષસોની સામે મહારાજા દશરથ લડવા જાય તે સારથી તરીકે જો કઈ કઈને લઈ જતા હોય તો માનો છો કે બાઈ સામાન્ય હોય? સારથી એટલે નો ડ્રાઈવર. હા, સારથી એટલે ડ્રાઈવર નહીં. હા, કૃષ્ણને એટલે સારથી બનાવ્યા હતા. 2 મિનિટ મારા સામું જોહો ને તો તમને આખી વાત સમજાઈ જાય. પછી મારે એક પ્રસંગ કેવો છે. 2 મિનિટ મારા સામું જોહો. ભારતનો નકશો લઈને બેસો તો ખ્યાલ આવશે રામેશ્વર, અને રામેશ્વર પછી શ્રીલંકા. આમ બેસો ને નકશો લઈને, ઉત્તર જમ્મુ કાશ્મીર, રામેશ્વર, અહીં ઓખા, આમ બંગાળની ખાડી અને શ્રીલંકા. આવો તમને નકશો પહેલાં અત્યારે નકશો તૈયાર કરી લો દીકરીઓનું કે મારા સામે તમે મનમાં નકશો તૈયાર કરી લો. મારી વાત તમને સમજાય. આ ભારતનો નકશો એ શ્રીલંકા, અને શ્રીલંકાથી રાવણે 50,000ની ફૌજ આર્ય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે તેને રવાના કરી. જો આમ
પૂર્વ ભારત તરફ જે બાઈ બે ફોજની મોવડી એક એક સ્ત્રી બનાવવામાં આવી હતી, કારણ કે રાવણને ખબર હતી કે હિન્દુસ્તાનના આર્યો સ્ત્રીમાં જ ઘા નથી કરતા. હિન્દુસ્તાનના આર્યો સ્ત્રીમાં જ ઘા નથી કરતા. બે ફોજની મોવડી એક એક સ્ત્રી બનાવવામાં આવી હતી. 50,000ની ફોજ દીધી હતી. બે સેનાપતિ દીધા હતા. સ્ત્રી એની મુખ્ય સેનાપતિ હતી. 2 ફોજ હાલતી થઈ. પૂર્વ ભારત તરફ જે ફોજ આવતી હતી ઓડિશાની અડું થઈ ન થઈ. એ વખતે હિન્દુસ્તાનનો એક એવો ઋષિ ભટકો કે તમામ પ્રકારની અસ્ત્ર વિદ્યા જાણતો હતો. એ ઋષિને આશ્રમ નહીં ભાઈ વટી ન હોગી ત્યાં થાણું નહીં. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એ મહારાષ્ટ્રની અડું થઈ. ત્યાં હિન્દુસ્તાનની ધરતીનો એક એવો વૈજ્ઞાનિક ઋષિ ભટકો કે તમામ પ્રકારની વિજ્ઞાન જાણતો હતો, તમામ પ્રકારના અસ્ત્ર અણુબમ, પરમાણુ બમ, ન્યુટ્રોન બમ જે કંઈ કહેવાય એ બધા ચલાવી શકતો હતો. એવો ભારતનો એક ઋષિ ભટકો કે એના આશ્રમની બાઈ વટી ન હોગી ત્યાં થાણું નહીં. પૂર્વ ભારત તરફ જે બાઈ આવી એ બાઈનું નામ તાડકા. એને મારી તેને સુબાહુ નામના સેનાપતિ દીધા. એને વિશ્વામિત્ર નામનો એવો મુનિ ભટકો કે વિશ્વામિત્રના આશ્રમની બાઈ વટી હગી નહીં, ત્યાં એને થાણું નહીં. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એનું નામ શૂર્પણખા. ખરદૂષણ ત્રિશેરા નામના સેનાપતિ દીધા. એને અગસ્ત્ય નામનો એવો ઋષિ ભટકો કે જેના આશ્રમને બાઈ વટી ન હોગી ત્યાં થાણું નાખ્યું. એ અહીંયા પૂર્વ ભારતમાંથી વિશ્વામિત્રએ આવી દશરથમાંથી રામ લક્ષ્મણને માગી અને લઈ ગયા. અને તેથી કહીને એક બાજુ બોલાવીને કહેતા ગયા હતા કે પૂર્વ ભારત તો હમુનમું કરાવી નાખું છું, દક્ષિણ ભારત હમુનમું કરાવું નહીં, તારા હાથમાં છે, ધ્યાન રાખજે ઘા ખાલી ન જાય. અને પૂર્વ ભારત હમુનમું કરાવી પરિણાવીને રામને ઘેરે લઈ આવ્યા. અને મહારાજા દશરથ પાસે વરદાન માંગ્યા, હવે તમને કહો અયોધ્યા છોડાવવાના હોય તો અવધિ શું કરવા માગે? 14 વર્ષની. કાયમ નહીં, કાયમ યાદ આવે મારો ભરત ગાદી. એક વાત. બીજી વાત, ભાઈ દંડકાર્યણ શું કરવા માંગ્યું? એને અયોધ્યા છોડાવવાના હતા રામને, તો દંડકાર્યણે શું કરવા માંગ્યું? બહુ વિચારવા જેવું છે સાહેબ. એમાં ખાલી રામને અયોધ્યા છોડીને વનમાં જવું હોય તો નો સિમલાન સફરજન ખાઈ આવે ને 14 વર્ષ કાઢી આવે, નો કાશ્મીરમાં મજા કરી આવે. આમાં શું કરવા જાય? મહારાણી કઈ સ્પષ્ટ શબ્દમાં માંગ્યું તો દંડકારણીય આમાં જાય. એ જમાનામાં બુદ્ધિશાળી બાઈઓ હતી તો 2, એક મહારાણી કઈ અને એક રાવણની ઘીરેથી બાઈ મંદોદરી. હા, સીતાજીને મારવા માટે રાવણે ચંદ્રહાસ નામની તલવારી કાઢી. એ અડધી જ તલવારી કાઢી. મંદોદરી હામું જોયું, બોલ્યા નથી, ખાલી હામું જોયું. રાવણે તલવારી મ્યાન કરી દીધી. મંદોદરીને બોલવું નથી પડ્યું, તલવારી મ્યાન કરી દે રાવણ. એ તાકાત મંદોદરીમાં. આ શક્તિના અમે ઉપાસક છીએ. મારું મૂળ કહેવાનો અર્થ એ તાકાત, એ ઉર્જા. કોઈ એમ કે આયરુના વખાણ કર્યા, મેરના વખાણ કર્યા, ગઢવીએ રાજપૂતોના વખાણ કર્યા, કાઠીના વખાણ કર્યા. ખોટી વાત છે. અમે કોઈના વ્યક્તિના વખાણ જ નથી કર્યા, અમે શક્તિના જ વખાણ કર્યા. જ્યાં શક્તિ પ્રગટ થઈ હોય. દેવાય બોદરમાં, હા, અમે મામા બેઠા ત્યારે મેં વાત કરી કે તમે એમ માનો છો કે એક ઝૂંપડે 4 હરખા આઈટમાં આવે? દેવાય બોદર, હૈતી ભેડી, બેન જાહલ, ઉગો, એક જ ઝૂંપડે 4 હરખા આવે ના? હિન્દુસ્તાનની અને મારા જુનાગઢની 999 પાદરની પ્રજાના ભાઈગી 4 આત્માને એક ઠેકાણે લઈ આવ્યા હતા. એ તો ભાઈ કુદરતના ક્રમ છે. લાંબી વાતો હું નથી જાતો, પણ કહેવાનો મારો ભાવ એ છે કે આવા વ્યક્તિઓનું સર્જન ઈશ્વરે નોખી માટીમાંથી કર્યું. પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપણે બધા જે મળ્યા છીએ. 1.5 મહિના પહેલા ધાણેટી આવ્યો હતો. એક અડીખમ આયરનું નામ 3 વર્ષથી મનની અંદર ગુંજતું હતું. એવા અડીખમ દાતા રાણા બાપાને મળવા માટે થઈને મારી બહુ ઈચ્છા હતી. પદ્ધર કાર્યક્રમ હતો ત્યારે આવ્યો, મળ્યો. એની સરળતા જોઈ ખૂબ પ્રસન્ન થયો. ન હોય તો કી નભે પૃથ્વી પ્રાવરતા. આ નાડા તાણિયા વિનાનું આકાશ આમનમ ટેકું છે. એ ધરા ઉપર ન હોય ધર્મના થાંભલા તો આપ જમીન થાય ભેડા. આવા દાતારો, આવા વીરો એ આપના ટેકા છે. એવો અડીખમ આપના ટેકા જે ધરતી ઉપર, એ ધાણેટીની ધરતી ઉપર પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં
મને માનું છું તે લગભગ હું પહેલી વખત આવું છું કે નહીં, ધાણેટી પહેલી વખત આવું છું, એટલે પણ આનંદ બહુ આવ્યો છે. બીજી વિનંતી આપને, અને અમારે એક વિડીયો વાળા ભાઈ કઈ ગયા સેજ આમ લેહો તો આ મને અડધા કાં તમે આમ લ્યો ને કાં તમે આમ લ્યો, બેમાંથી એક કરો. અહીંથી આટલી લાઈન કામ કરી નાખો. હા બસ હું આ લાઈવ પ્રોગ્રામ છે ને એટલે આ તો હામી આંખું મળે, ભાવ મળે, તમારા ચહેરા વાંચતા જાય, એમાંથી કંઈક યાદ આવતું જાય. ખાલી સાંભળવું હોય એટલું મહત્વનું હોય, તમને 20 રૂપિયા લતા જ સાંભળવા જોડે, પણ એ કચકડામાં મઢાઈ ગયું છે, મૃત્યુ થઈ ગયું છે. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠા છે. વેચાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ ભરવા ફેર પડે. અમારો તાલી પડકારો હોકારો એની મજા હોય, એટલે તમારો ચહેરો વંચાતો જતો હોય. કારણ કે મોઢું છે ને એ હૃદયનો આરીસો છે. જે કંઈ હૃદયમાં હોય મોઢામાંથી આવ્યા વિનાનું રીએ નહીં. હામાવાળામાં વાંચવાની તાકાત હોવી જોઈએ. છોકરું તો રીએ જ નહીં. પ્રેમ હોય તો ભલે ને, ઈર્ષા હોય તો ભલે, ક્રોધ હોય તો ભલે ને, કામ હોય તો ભલે, પણ એ આંખું કઈ જ દે કે જીભ જ બોલે એવું થોડુંક છે. અંગે અંગ બોલે, જીભ જ બોલે જેવું નથી, અંગે અંગ બોલતું. આંખું બોલે, કાન બોલે, નેણ બોલે, નાક બોલે, હોઠ બોલે. હમાવાળામાં તાકાત જોઈએ. બહુ સમજદાર આદમી ભાઈએ બહુ વાત કરી. પ્રજાપતિભાઈ અમારા, અને એ તો જો કે અમે અહીં આવી ગયા ઘણી વખત, બદ્રીનાનંદી દાયરો છે અને એ બધી વાતો થઈ ગઈ છે, એટલે વારંવાર એને દોહરાવીશ નહીં. થોડા સમયમાં જાદુ પીરસાઈ જાય તો ઠીક રહે. પણ એમને જે ભજન ગાયા, ભગવાન શિવજીની સ્તુતિ કરી, અને જે ત્યાંથી જ હું મારા વક્તવ્યની શરૂઆત કરું. એણે જે ભજન ગાયું, અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી, આ ભજન એક અડીખમ આયરે પોતાના દીકરાને જે દાન દીધું, બાવણું પકડી અને દીકરાનું જે દાન દીધું બારોટની બાઈને, એ કાળ જાય અને કેણી રીએ રીએ ભલાની વાત, આ તો સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. એ દાનમાં દીધેલા દીકરાની જે પેઢી આલી આજ કુંભણ ગામની માલિકોરી પરિવાર રીએ છે. અને એ હામદદેવનું લખેલું આ ભજન, એ અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધધમાર પાણી જટામાં. ભાઈ વાત કરી મારા વિશે સાયન્સની, પણ એ તો અમે સાહેબના ઘરે બેઠા ને, મામાના ઘરે, એમના દીકરા MBBS થયેલા છે, ડૉક્ટર છે. મને વાત કરતા હતા એટલે કે મને કે મેં MBBS કે ડૉક્ટર છે. ભાઈ ડૉક્ટર તો મારે થવું હતું, પણ ભાઈ જોઈ ને કે તમારે ડૉક્ટર થવું હતું. હા ભાઈ, હું 1978માં સાયન્સ કરતો હતો, તેથી મેં ડિસેક્શન કરેલું, તેથી મેં ટ્રિગોનોમેટ્રી, મેથેમેટિક્સ ને શોર્ટ સ્ટોરી ફોર કોલેજીસ ને આ બધું કરેલું, પણ નસીબ આમાં લઈ આવ્યા. ભાઈ ક્યારે ક્યાં કેને કઈ જગ્યાએ લઈ જાય જગતના પટમાંથી કોઈ દી કોઈને કઈ ખબર પડતી. ગંગાના કાંઠે એક જુવાન આમથી તેમ તેમથી તેમ આટા મારે. ગંગા છે, એકણ કટકો આડરો અને જોતો ગંગામાં જાય તો માનવીયા કુળની માય પદે ભૂતને હરદાય ભાગીરથી. માણા મેળા પથે એક એટકાની કણી ગંગાની માલિકો નાખી દો 72 પેઢી સુધી ભૂત ન થાય. કે ગંગામાં ન જાય તો એ તો માણા હોય તો જાય, પશુ પંખી જીવ જંતુ એના જેણા ક્યાં ગંગા પધરાવા જાય. કે ગંગામાં ન જાય તો કે તો ઉપરથી ઉડિયા પછી પંખીને પાવન થયા. માથેથી પંખીડા ઉડી જાય ને એનો પડછાયો ગંગાની માલિક પડી જાય ને તો એ તરી જાય. ઉપરથી ઉડિયા પછી પંખીને પાવન થયા. આ તો માહી મંદન કિયા, એ તો ભવ તરિયા ભાગીરથી. કે ઉપરથી ઉડાય ન હોય, માલિક પીડાય ન હોય,
તો કે તારા તટ પર આવતા અને લગારે પગ લપટે. અમે રખડવા નીકળ્યા હોય ને એમાં પગ લપટી જાય, કેરાની જાલમાંથી આવે ને પડીએ ને ભડું નેરાનો થયું તો કેસોમ થઈ જાય. તો તારા તટ પર આવતા અને લગારે પગ લપટે ન તો પરિયું કાંઈ પીરસે. પછી ભાવતા ભોજનિયા ભાગીરથી દીણ જળમાં ડૂબકી લોચન ખુલે લગાર તપરુવત પેઢી 18 પછી બહુ તરતા ભાગીરથી આ કાયા એ લાગ્યો કાટી સરાયણે સુધરે નહીં. ચાકુમાં, છરીમાં, હુડીમાં, કાતરમાં કાટ લાગે, હરાણિયાઓને દિયો એટલે એ હરાણીમાંથી ચડાવે અને ઉદડા કરે. વચ્ચે વાત કરતો મને યાદ આવી ગયું બધું. ઘણી વખત ને ચુકાઈ જાય ને તો વાતમાંથી વાત ઘણી વખત સમજદાર દાયરો મળ્યો હોય ને તો એક વાત પૂરી ન થાય ને તો બીજી વતમાં ફણલો ફૂટે, બીજી પૂરી ન થાય ને તો ત્રીજી કહેતી હોય જટું સાઈડ કાપે. જટ મને કે મુંજે મનજી ગાલિયું જડિયું સુંદર લહરિયું આ તો હકડી પૂગ્યું તટ મથે તા તો બયું ઉપડી ગયું. કેરાકોટની ધરતીમાંથી બેઠા બેઠા બધા છે ને એમ કહેતા હતા, હે લાખા તારા જેવી સંપત્તિ, આવું કચ્છનું રાજ, આવી ધરતી, આવા તારે રાણીઓ, આવા મહેલો, તારા જેવું સુખિયું જગતના પટમાંથી કોઈ નહીં હોય. અને ખડખડ 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 દાંત કાઢીને લાખાએ કીધું તું કે ખોટા વેમમારીઓમાં કે કેમ કે સુખિયા મેં જોયા જગતમાં એક કે કોણ કે એક વખત કેરાકોટની ધરતીમાંથી હું નીકળ્યો ને એ વખતે એક હરાણીઓ બેઠો બેઠો નેત્રું તાણતો હતો અને હરાણી બેઠી બેઠી તલવાર હજાવતી હતી. પુરુષ નેત્રું તાણે, બાઈ હરાણી માથે તલવાર સજાવે. પણ બે માણસના એવા હામહામાં 4 નેત્રો મળી ગયા હતા કે હું એક ઘડી ઊભો રહ્યો ત્યાં હું તેને ખબર નહોતી પડી કેરાકોટનો ધણી આવીને ઊભો છે. એવા એના તાર મંડાઈ ગયા હતા. એક તાણે, એક ત્રાકવે, પછી જડ લાગી નેણા. એક તાણે, એક ત્રાકવે, એ જડ લાગી નેણા કે જેડો સુખ હરાણિયા હેડો નહીં રાણા. એક તાણે, એક ત્રાકવે અને જડ લાગી નેણા. એ હરાણિયાનું જે સુખ જોયું ને એ આ મેલાતુમાં નથી. સુખની પરિભાષા જુદી જ છે. સુખની પરિભાષા ધન નથી, સુખની પરિભાષા માયા નથી. તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો તો માનજો તમારી માથે દ્વારકાધીશની અસીમ કૃપા ઉતરી છે. બાકી ઘીરે ઘીરે અટાણે આગ લાગી, ઉંબરે ઉંબે વેર થયા. આ હળહળ સમય આવ્યો છે. તો કાયાએ લાગ્યો કાટ, એ સરાયણે સુધરે નહીં. કુડીને ચાકા ને તલવાર ને કાટ લાગે, હરાણીયાઓને દિયો એટલે એ ઉદના કરી દે. પણ કાયાએ લાગ્યો કાટ, આને કાટ લાગ્યો તો હરાણીમાં થોડા ચડાવાય. કાયાએ લાગ્યો કાટ, એ સરાયણે સુધરે નહીં. પણ નિર્મળ થાય નિરાટ. પછી તવ ભેટતા ભાગીરથી તો ઉતરત સીધી આય. પૃથ્વી તળ પાતાળમાં તેથી દિલી જટાની માય. પછી ભોળે તું ભાગીરથી આ તો ઉતરત સીધી આય. પૃથ્વીને તળ પાતાળમાં આ ગંગાને કાંઠે એક યુવાન આમથી તેમ તેમથી તેમ આંટા મારે. અને એમાં ભારતનો એક સંત નીકળ્યો, શિવાનંદ કેવું કે નામ હતું, કદાચ ભૂલો ન હતો. એને એમ છે કે આ જુવાન મૂંઝાયેલો છે. સંત બળે પરમારથી વાકો શીતલ અંગ તપત બુજાવો તો ઓરકી અને દે દે અપનો રંગ. તો સંત બળે પરમારથી બીજાના દુઃખ જોઈ અને દ્રવી જાય. પર ઉપકાર સમ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં યધ માઈ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિશદ ગુણમયી ફલ. આવો સંત દ્રવી ગયો. જઈને હિન્દીમાં પૂછ્યું, પેલા છોકરાએ કઈ જવાબ ન દીધો. સંત બહુ જ એજ્યુકેટેડ હતા. ઇંગ્લિશમાં પૂછ્યું, જવાન કઈ મૂંઝાયેલો છો? હા મહાત્માજી મૂંઝાયેલો છું. કેમ? આટલો અભ્યાસ કર્યો છતાં ક્યાંય નોકરી મળતી નથી. આટલો અભ્યાસ કર્યો છતાં ક્યાંય નોકરી મળતી નથી, શું કરું? અને મરક મરક દાંત કાઢીને હિન્દુસ્તાનના સંતે કીધું તું, પણ તારો જન્મ જ નોકરી માટે નથી થયો.
તારો જન્મ નોકરી માટે નથી થયો. ક્યાંનો વતની? કેરાલા. તો ફરીવાર કેરાલા જા, તારા અભ્યાસને આગળ વધાવ. તારો જન્મ જુદા કામ માટે થયો છે. અને એ માણસ ફરીવાર કેરાલા ગયો અને પોતાના અભ્યાસની માલિક ફરીવાર ધ્યાન દીધું. અને એટલું ધ્યાન દીધું કે એક દિવસ હિન્દુસ્તાનની ધરતીનો મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામ બન્યા, એક વખત ભારતનો રાષ્ટ્રપતિ. સર્જન તારું નોખું થયું છે. ભાઈના દીકરાએ કીધું હું ડોક્ટર થયો તો ડોક્ટર તો મારે થવું, પણ સર્જન જ નોખું કર્યું છે કુદરતે. આ ભાગ્યથી મોટું જગતના પટમાંથી અહીં ધારાઓ તો બે હોય છે, પુરુષાર્થ અને પ્રારબ્ધ. હજી સુધી કોઈ નક્કી નથી કરી ગયું કે તમે જે કંઈ કરો છો એ પુરુષાર્થ કરાશો કે તમારું પ્રારબ્ધ કરાવે છે. આનો જવાબ હજી સુધી સોલ્યુશન થયું જ નથી. આમને બે હેલી આવે.